નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો માટે યુનિક ફાર્મ આઈડી ફરજિયાત। પીએમ કિસાન યોજનાના 22મા હપ્તા માટે રજીસ્ટ્રેશન કરવું અનિવાર્ય। ડોનાલ્ડ ટ્રમ્પે બોર્ડ ઓફ પીસમાં પાકિસ્તાનને સામેલ કર્યું। ઇઝરાયેલે કર્યો ભારે વિરોધ, હવે ભારત પણ પગલાં ભરશે। વીજળીના બિલમાં લાગશે કરંટ, રાજકીય જાહેરાતો અને સસ્તી વીજળીના દિવસો પૂરા, કેન્દ્ર સરકાર લાવશે મોટા બદલાવ। ગુજરાતમાં 3 આઈપીએસ અધિકારીઓની બદલી, સુરતમાં મનપા કમિશનર શાલિની અગ્રવાલને સોંપાઈ નવી જવાબદારી। હિટલર પછી જર્મનીનું સૌથી મોટું સૈન્ય અભિયાન, રશિયાનો ડર અને અમેરિકાના દગાએ જર્મનીને હથિયાર ઉપાડવા કર્યા મજબૂર। રૂપેરી ધાતુમાં ફરી સાંધી જ સાંધી, ભાવમાં ફરી 10,000નો વધારો, સોનું પણ બજાર ખુલતાની સાથે જ ઉછળ્યું। ભારતના નિકાસકારોને ડબલ ફટકો, અમેરિકા બાદ હવે યુરોપિયન યુનિયને પણ આંચકો આપ્યો। ગુજરાતની દીકરીઓ ભરશે નવી ઉડાન, રાજ્યની 13,000થી વધુ ગ્રામ્ય પંચાયતોમાં શીખવશે લોકશાહીના પાઠ। નિવૃત્ત કર્મચારીની લોટરી લાગી, આરબીઆઈએ પેન્શનરો માટે 10% વધારો કર્યો, હજારો પરિવારોને મળશે એરિયર્સનો મોટો લાભ। આજથી ગુજરાતમાં સ્પેશિયલ ડ્રાઈવ, વાહનમાં હાઈ બીમવાળી લાઇટ લગાવનારને દંડ કરાશે, લાયસન્સ રદ થશે। બદ્રીનાથ ધામના કપાટ 23મી એપ્રિલે ખુલશે, વસંત પંચમીએ કરાય જાહેરાત। ગુજરાત સરકારનો મોટો નિર્ણય લેવા તરફ, ટાઉન પ્લાનિંગ સ્કીમમાં હવે બિનખેતીની મંજૂરીમાંથી મળી શકે છે મુક્તિ। વધુ એક યુવકનું ખાકી પહેરવાનું સપનું અધૂરું રહ્યું, ગોધરામાં પોલીસ ભરતીની દોડમાં યુવક પિતાની નજર સામે ઢળી પડ્યો। વસ્તી ગણતરી 2027નું જાહેરનામું બહાર પાડ્યું, પહેલા તબક્કામાં ઘરોની ગણતરી કરવામાં આવશે। ટ્રમ્પ દુનિયાના સૌથી શક્તિશાળી નેતા નથી, અમેરિકન નિષ્ણાંતનો પીએમ મોદી અને શી જિનપિંગ પર મોટો દાવો। ગુજરાતના શક્તિશાળી ખોડલધામ ટ્રસ્ટમાં આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલની સંગઠન પ્રમુખ તરીકે નિમણૂક। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે દાહોસમાં કહ્યું કે ભારત આગામી 18 મહિનામાં લાવશે સ્વદેશી સ્માર્ટફોન, દુનિયામાં વધી રહ્યો છે દબદબો। અરવિંદ કેજરીવાલને ઈડી કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા। ભારત સામે ષડયંત્ર રચનાર ખાલિસ્તાની આતંકી પન્નુ સામે દિલ્હીમાં ફરિયાદ। રોકાણકારો સાવધાન, ચાંદીના ભાવમાં 60%ની તેજી પછી હવે 30%ના ઘટાડાની શરૂઆત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, આવાસ યોજનામાં વન ટાઈમ વ્યાજ માફ, 9,000 કુટુંબોને 154 કરોડની રાહત। અમેરિકામાં ફેમિલી સ્પોન્સરશિપનો અંત, ટ્રમ્પ સરકાર ગ્રીન કાર્ડમાં 24 લાખ સુધીનો કાપ મૂકવાની તૈયારીમાં। ગુજરાત રાજ્યની તમામ શાળાઓને સ્વચ્છ કરવાનો આદેશ, 18 માસ સુધીનો ટાર્ગેટ આપવામાં આવ્યો। ક્રેડિટ કાર્ડને કહો બાય બાય, હવે યુપીઆઈ પર મળશે લોન, 1 રૂપિયાનું પણ વ્યાજ નહીં લાગે। ભારત આવવાનો ઇનકાર કરનાર બાંગ્લાદેશ સામે આઈસીસી કડક કાર્યવાહીના મૂડમાં, જય શાહ લેશે અંતિમ નિર્ણય। રાહુલ ગાંધીના પીએમ મોદીને આકરા સવાલ, 50% અમેરિકી ટેરિફ માટે કોણ જવાબદાર, દેશમાં રોજગારનું સંકટ। પીએમ મોદીએ ડીએમકેને ગણાવી સીએમસી સરકાર, ભ્રષ્ટાચાર અને ડ્રગ્સ મુદ્દે કર્યા આકરા પ્રહાર। મુંબઈમાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટ લાલઘુમ, મ્યુનિસિપલ કમિશનરોના પગાર રોકવાની આપી ચીમકી, તંત્રમાં ફફડાટ। રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ, વીજળીના કડાકા સાથે વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળમાં 3 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી। પંજાબ સરકારનો મોટો નિર્ણય, હવે દરેક પરિવારને મળશે 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર અને કેશલેસ સુવિધા। ફોન કરવામાં સંકોચ રાખતા નહીં, દિલ્હીમાં મારું ઘર એ તમારી ધર્મશાળા, ગેનીબેને લોકોના દિલ જીત્યા। સુરતના રસ્તાઓ પર મહિલાઓ રણસંડી બની, વાળ ખેંચીને મારામારી કરી। યુરોપને મોટી રાહત, પણ શરત લાગુ, 1 ફેબ્રુઆરીથી લાગુ થનાર 10% ટેરિફ ટ્રમ્પે પાછો ખેંચ્યો।
પાકિસ્તાનમાં મોલ અગ્નિકાંડમાં મોતનું તાંડવ, એક જ દુકાનમાંથી ખાખ થયેલા 30 મૃતદેહો મળ્યા. નાણાકીય વર્ષ 2026-27નું કેન્દ્રીય બજેટ રજૂ થવાની તૈયારીમાં, મધ્યમ વર્ગને મોટી આશા, 15 લાખ રૂપિયા સુધીની આવક બનશે ટેક્સ ફ્રી. સંત પાસે કોઈ મિલકત નથી, સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું નામ લીધા વિના સીએમ યોગીના કડક પ્રહારો. અમદાવાદ પ્લેન ક્રેશમાં એર ઇન્ડિયાના વિમાન વિશે મોટો ખુલાસો, યુએસ સેફ્ટી ચેમ્પિયન ગ્રુપના દાવાથી ખળભળાટ. શંકરાચાર્યનું અપમાન કરનાર યોગી આદિત્યનાથે જાહેરમાં માફી માંગી, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ડીસામાં 25મીએ રબારી સમાજનું ઐતિહાસિક મહાસંમેલન, નવા સામાજિક બંધારણનું અમલીકરણ કરાશે. મહારાષ્ટ્રની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર પદની રેસમાં રાજકીય સમીકરણો બદલાયા, એમએનએસનું શિંદે સેનાને સમર્થન, ભાજપ અને કોંગ્રેસમાં ડખા. ઇન્ડિગોની સુરત અને દિલ્હીની મોર્નિંગ ફ્લાઇટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય. શક્તિસિંહ ગોહિલના ભત્રીજાની રિવોલ્વરમાંથી મિસફાયર થતા પત્નીનું મોત, આઘાતમાં પોતે પણ મારી લીધી ગોળી. દેશભરમાં વેચાતી 167 દવાના નમૂના ફેલ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યું એલર્ટ. મારું કામ તો ભાષણ આપીને જનતાને મૂર્ખ બનાવીને વોટ લેવાનું છે, ભાજપના મંત્રી કિરોડીલાલ મીણાનું શરમજનક નિવેદન. જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના, 200 ફૂટ ઊંડી ખીણમાં સેનાનું વાહન ખાબક્યું, 10 જવાનો શહીદ. ભોજનશાળામાં સરસ્વતી પૂજાની સાથે નમાજ પણ થશે, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. રાહુલ ગાંધી અને ખડગેનો વિડીયો જોઈને લોકોએ કહ્યું કોંગ્રેસની કબર ખોદવા નીકળ્યા છે. 28 જાન્યુઆરીથી સંસદમાં ગુંજશે રાષ્ટ્રપતિનું સંબોધન, આર્થિક સર્વેક્ષણ અને બજેટ પર દેશની નજર. 8 કરોડ કર્મચારીઓ માટે પીએફ ઉપાડવાના નિયમોમાં ઐતિહાસિક બદલાવ, હવે એટીએમમાંથી નીકળશે પૈસા. ગુજરાતના દરિયાકાંઠે વિચિત્ર ઘટના, અચાનક જ ગરમ પાણીના પરપોટા થતા ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી હાઈ એલર્ટ. વસ્તી ગણતરી 2027 માટે સરકારે નોટિફિકેશન જાહેર કર્યું, રહેણાંક, પરિવાર અને વાહનો સંબંધિત અધિકારીઓ પૂછશે 33 પ્રશ્નો. ગુજરાતમાં એસઆઈઆર દરમિયાન ફોર્મ નંબર 7ના દુરુપયોગથી મતદારોના નામ કમી કરવાનું કૌભાંડ. સાયબર ક્રાઇમમાં ગુજરાત પોલીસની ઐતિહાસિક સફળતા, ₹826 કરોડના મહાકાંડનો પર્દાફાશ. રાજકોટ ચાંદી બજારમાં મંદી, 50 યુનિટ બંધ, લાખો કારીગરોની રોજગારી જોખમમાં. બીજેપીના ધારાસભ્ય ભરતસિંહ ચૌધરીનો વિડીયો વાયરલ, કહ્યું જે મારી વાત નહીં સાંભળે તેને મારા સંપલનો માર ખાવો પડશે.